પૂજ્ય ઘનશ્યામ બાપા અને હરિપ્રકાશ સ્વામી એ લોકો પણ સારંગપુર રહી અને ખૂબ સારી સેવા કરતા હતા. એટલે દિલીપભાઈ ત્યાં ગયા, ત્યાં સારંગપુરમાં, અને સારંગપુરમાં જઈ અને એમણે ઘનશ્યામ બાપાને મળ્યા અને કીધું કે તમે યોગી બાપાની હાજરીમાં તો બહુ જ પદ ગાતા હતા, કારણ કે લંડનની જ્યારે પ્રતિષ્ઠા થઈ અને હાઇડ પાર્ક સ્ટ્રીટમાં જે આમ મોટી નગરયાત્રા નીકળેલી એ વખતે પ્રમુખ સાંઈ મહારાજ, યોગી બાપાની બાજુમાં પ્રમુખ સાંઈ મહારાજ, અને એ ફ્લોટની અંદર ઘનશ્યામ બાપાએ હાથમાં કરતાલ લઈ વાલા રૂમઝૂમ કરતા કાન મારે ઘેર આવો યોગી બાપાની સામે મુજરા કરતા જાય. અને ઘનશ્યામ બાપા બહુ સારા ગાયક ગણાય. એટલે દિલીપભાઈ કીધું ઘનશ્યામ બાપા તમે ગાઓ. ઘનશ્યામ બાપા કે દિલીપભાઈ ઉગતી પેઢીને તક આપો. તો કે ના ના ઘનશ્યામ બાપા તમે પ્રયત્ન કરો. તો ઘનશ્યામ બાપા કે હું જ્યારે ગાઉં ને તો મારી જોડે અલારખા સાહેબ ભલે દુનિયાના બેસ્ટ તબલા વાદક ગણાય, અલારખા, ઝાકીર હુસેન, અનિંદો ચેટર્જી, શામતા પ્રસાદ, કિશન મહારાજ કોઈ ન ચાલે. મારી જોડે એક વલ્લભ જ ચાલે, કૃષ્ણ વલ્લભ, જે વલ્લભ સ્વામી દોકડ વગાડતા જે ખોળામાં મૂકીને. એટલે પછી ઘનશ્યામ બાપાને આપ્યું. તો ઘનશ્યામ બાપા છે એ જ્યારે જય બોલાવે તો જેને ક્રિકેટની ભાષામાં કહે ને રાઉન્ડ ધ વિકેટ હોય છે, એમની જય છે ને આપણે બધા જય બોલાવીએ, સ્વામિનારાયણ ભગવાનની જય એમ કરીને શરૂ કરીએ. તો ઘનશ્યામ બાપાને આ ભજન આપ્યું. એટલે ઘનશ્યામ બાપાએ પછી શરૂ કર્યું, શ્રી સ્વામિનારાયણ ભગવાન અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, યોગીરાજ મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. દિખલા દીદાર પ્યારા, દિખલા દીદાર પ્યારા મહેબૂબ, મહેબૂબ એ મહેબૂબ તુમ હમારા રે, દિખલા દીદાર પ્યારા, દિખલા દીદાર પ્યારા એ મહેબૂબ, 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 મહેબૂબ. દિલીપ કાકા કે હો કેટલું સરસ ગાવ છો, પણ તમે 12 વાર તો મહેબૂબ બોલ્યા સતત, મહેબૂબ, 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 મહેબૂબ. અને આ ભજન ઉર્દુ છે અને આવી રીતે એને જ્યારે લોકોની સામે મૂકશું કદાચ ન પણ સ્વીકારે. ઘનશ્યામ બાપા કે જેવી યોગી બાપાની મરજી, ચાલો વાસુદેવ રૂમમાં. અને પછી એમને અક્ષરેશ સાંઈ પાસે લઈ ગયા, કારણ કે એ નારાયણ સંગીત વિદ્યાલયના મુખ્ય સંત ગણાય. એટલે દિલીપભાઈ લઈ ગયા, ભદ્રેશ સ્વામી ભેગા હતા, અને આમ દરવાજો ખખડાયો. તો પૂછ્યું કોણ? તો કે દિલીપભાઈ. એટલે અક્ષરેશ સાંઈ હરિવંદન બાણું ખોલ. અને પછી અંદર ગયા, અને પછી અક્ષરેશ સાંઈ કે આવો દિલીપભાઈ. એમ કે આ ભજન તમારે કમ્પોઝ કરવાનું છે, એ કરીએ કે એમ. અને પછી અક્ષરેશ સ્વામીએ હાર્મોનિયમ લીધું, મધ્યમ સામાનો, અને પછી અક્ષરેશ સ્વામીએ હાર્મોનિયમને શરૂ કર્યું. ઓ હરે ઓ दिखला दीदार प्यारा, दिखला दीदार प्यारा ए महबूब,
તમ દાના ના 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 દિખલા દેદાર પ્યાદા એરી દઈ 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 એમણે 21 મિનિટ સુધી ગાયું. એની વચ્ચે ભદ્રેશ સ્વામી દિલીપભાઈ ધોળકિયાને નાસ્તો કરાવીને લાવ્યા. આ એમણે ગાયું વચ્ચે નાસ્તો કરાવીને પાછા લાવ્યા. અક્ષરે સાંઈ કે કેવું લાગ્યું કાકા? એમ કાકા કે ફેન્ટાસ્ટિક, કે ખમણ બહુ સરસ બનાવે લાગે. અને એમની પાસેથી પછી આ ભજન લીધું. અને અમારા બધા જેટલા સાધકો અત્યારે ટ્રેનિંગ લે છે, અને બધાને ઘણા તો ખ્યાલ નહીં હોય કે 1976થી 81ની વચ્ચે પૂજ્ય યોગીચરણ સ્વામીના નેતૃત્વ નીચે અમે જ્યારે કીર્તન આરાધના કરતા ત્યારે ઘણી બધી શ્રેષ્ઠ આરાધનાઓની કોમેન્ટ્રી એ પૂજ્ય નારાયણ મુનિ સ્વામી આપતા. અને એણે એટલું બધું સાહિત્યનો ઊંડો અભ્યાસ કરેલો કે કેટલાક સાહિત્યકારો પણ એ જ્યારે કોમેન્ટ્રી આપતા ત્યારે એમનું જે ખાસ કરીને સાહિત્યનું જે સ્ટડી અને બધા રેફરન્સ એનાથી બહુ રાજી થતા. એટલે નારાયણ મુનિ સ્વામી છે એ બહુ મિષ્ટભાષી છે, મધુર બોલે, અને આપણને ખૂબ આનંદ થાય. તો પૂજ્ય નારાયણ મુનિ સ્વામી પાસે દિલીપભાઈએ કીધું કે આ ભજનને તમે કેવી રીતે કમ્પોઝ કરો? એટલે નારાયણ મુનિ સ્વામી કહે, કારણ કે આપણે 77માં દારેસ્લામમાં હતા ત્યારે જૂના મંદિરના એક પ્રમુખ હતા પ્રેમજીભાઈ, એમણે નારાયણ મુનિ સ્વામીને એવું પૂછેલું કે તમે આટલું સરસ મીઠું બોલો છો તો ગાતા કેમ નથી? કે કારણ કે બોલે બહુ સરસ. એટલે મુનિ સ્વામીને કીધું કે આ ભજન તમે કમ્પોઝ કરો. એટલે મુનિ સ્વામીએ શરૂ કર્યું, હે દિખલા દીદાર પ્યારા બાપા, દિખલા દીદાર પ્યારા ને બાપા, મહેબૂબ તુમ હમારા બાપા, માશુક જરા દે દેના બાપા. દિલીપભાઈ કે આમાં મૂળ શબ્દ ભજનમાં તો બાપા નથી કોઈ જગ્યાએ, એ મારા બાપા વિના ચાલે જ નહીં કે એમ. અને પછી આ ભજન એમની પાસેથી લીધું અને તેઓ પાછા મુંબઈ આવ્યા. અને મુંબઈમાં લિફ્ટમાં ઉપર જતા હતા, એમાં એક પાષાણ પુરુષ ધરમસુદ સ્વામી મળ્યા એમને. એણે કીધું કે, અને ધરમસુદ સ્વામી જ્યારે મળે કોઈ પણ હરિભક્તને તો 4 પ્રશ્ન એક સાથે પૂછે કે કેમ રવિ સભામાં આવતા નથી, તિલક ચાંદલો કરવો, પૂજા કરો છો કે નહીં, એમ ધર્માદો આપવો, એમ એક સાથે 4 વસ્તુને એટેક કરે. એટલે દિલીપભાઈ ધોળકિયા એ બે લિફ્ટમાં હતા. તો પછી ધર્મસુદ સ્વામી કે શું દિલીપભાઈ મૂંઝાવ છો કેમ? તો કે આ ભજન કમ્પોઝ નથી થતું. એ કે કેટલા ઘનફૂટમાં કરવાનું છે કે? એટલે કલાકાર છે એ થોડા રુજુ હૃદયના હોય, ભજનને ને ઘનફૂટને કાંઈ લેવા દેવા નહીં. પછી એણે કોકને પૂછ્યું કે આ ઘનફૂટનું કેમ કહે? તો કે અમારા મંદિરનું બધું લાકડું એ ખરીદે છે. એ વખતે દાદર મંદિર બંધાતું હતું એટલે લાકડાની ખરીદી ઇન્દોર કરવા પોતે જતા હતા. એટલે એણે કીધું કે અમારું લાકડું એ ખરીદે છે. પછી ત્યાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં જ બિરાજમાન હતા. અને બધા કોઈ પણ સંતોને આખા બીએપી સંસ્થામાં કોઈ પણ સંતોને એક મીઠી ઈર્ષ્યા આવે એવો સર્વોપરી લાભ વર્ષોથી કોઈને એકને પણ મળ્યો હોય તો પૂજ્ય વિવેક સાગર સ્વામીને, કે જે છેલ્લા 37 વર્ષથી બાપાની સાથે ફરીને એમના પડછાયાની જેમ સાથે રહી પોતે ગમે તે જગ્યાએ જે સભા કરે છે. 1995માં પ્રમુખ સ્વામી મહારાજ માડાગાસ્કર ગયેલા અને માડાગાસ્કરમાં શિપમાં હતા અને શિપ બહુ દૂર ઊભી રાખેલી અને ત્યાં પછી સભા હતી, સોનીઓની સભા, બહુ અડધો કલાકની સભા હતી. પણ ત્યાં એક ફક્ત 20 મિનિટનું પ્રવચન સોનું અને સંત, એ પૂજ્ય વિવેક સાગર સ્વામી જે પ્રવચન કરેલું, આપણે લાગે કે અહીંયા તમે અઠવાડિયાનું પારાયણ કરો, 5 કીર્તન આરાધના કરો, છતાં જે મેસેજ ન મળે એટલો ટૂંકા ટાઈમમાં એ સત્પુરુષનો પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા ગાઈ શકે છે. તો વિવેક સાગર સાહેબનો કંઠ પણ બહુ સારો છે. પણ પૂજ્ય યોગી બાપાએ એમને આજ્ઞા કરેલી, આ પણ એક સાધના ગણાય કે એમને સંગીતમાં રસ હતો. યોગી બાપાએ કે અમને તમારે સંસ્કૃતમાં વિદ્વાન કરવા છે, એટલે તમારે સંગીત નથી શીખવું એમ. અને પછી પોતે
સંસ્કૃતમાં એટલા બધા આગળ વધ્યા કે એમાં પણ ડૉક્ટરેટ PhD કર્યું અને આજે વર્ષોથી બાપાના ગુણાનુવાદ ગાઈ રહ્યા છે. એટલે વિવેક સાગર સાહેબે કીધું કે તમે ગાઓ, તો વિવેક સાગર સાહેબ કે ભાઈ મને તો હવે આ સમય મળે ને આ બધું બધે ફરવાનું એટલે પછી કે ના પણ તમે કમ્પોઝ કરો. એટલે પછી એમણે શરૂ કર્યું. વંદે શ્રી પુરુષોત્તમં જ પરમં ધામાક્ષરમ જ્ઞાનદમ વંદે પ્રાગજીભક્તમેવ મનગમ બ્રહ્મ સ્વરૂપમ મુદા વંદે યજ્ઞપુરુષદાસ ચરણમ શ્રીયોગિરાજમ તથા વંદે શ્રી પ્રમુખમ ગુણાલય ગુરુમ મોક્ષાય ભક્ત્યા સદા. दिखला दीदार प्यारा हे महबूब तुम हमारा माशूक जरा ज देना नैनो का नजारा इतने में तो होएगा आशिकों ना गुजारा दिखला दीदार प्यारा हे महबूब तुम हमारा. આમાં જે મહારાજે દીખલાનો જે આપણે હમણાં 6 દિવસ અક્ષરફામમાં એમનું પારાયણ સાંભળ્યું તો હરિલામૃત એમના અવાજે સાંભળવું એ પણ એક આનંદ છે. દિલીપભાઈ કે આ બહુ સરસ છે, એમ ભલે ટ્રેડિશનલ સ્ટાઇલ છે પણ આપણે જ્યારે લોક સમુદાયની વચ્ચે મ્યુઝિકની સાથે મૂકવાનું છે. અને પછી આ ભજન એમની પાસેથી લીધું અને એ વખતે બાપાને મળવા અમેરિકાથી કેસી કાકા આવેલા, કેસી પટેલ. તો કેસી કાકા છે ને એમનો અવાજ બહુ હાઈ પિચનો છે. કેટલાકનો અવાજ છે ને બહુ ખરજમાં હોય. આપણે કે કેમ છો? સારું છે, સારું છે. કેટલાક પછી કેમ છો? સારું છે. એ આમ ત્રીજે માળેથી જ બોલતો હોય. એટલે કેસી કાકા છે એમને કીધું કે આ ભજન તમે કેવી રીતે કમ્પોઝ કરો? તો દિલીપ કેસી કાકા કે કરીએ, મહારાજને યાદ કરીએ મળી. સ્વામિનારાયણ ભગવાનની અક્ષર પુરુષોત્તમ મહારાજની દિખલા દીદાર પ્યારા બાપા આ બધાને દિખલા દીદાર. महबूब तुम हमारा बापा, हाँ बापा महबूब तुम हमारा. અને પછી દિલીપભાઈ કે ભાઈ તમે તો આ પ્રવચન શરૂ કર્યું અને કમ્પોઝ કરવાનું છે. અને 2004માં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા હતા અને ઓર્લેન્ડોમાં શિબિર હતી એ વખતે પરદેશના છોકરાઓ માટે એક નવી આઈટમ પેશ કરેલી કે માનો કે આ ભજન છે એ માઇકલ જેક્સનને આપવામાં આવે, દિખલા દીદાર ભજન, તો માઇકલ જેક્સન કેવી રીતે ગાય એનો પણ એક પ્રયત્ન કરેલો, એને આપણે સાંભળીશું. Okay. Hey. Okay, are you ready? Oh, hey, come on. Hey, let's say. Hey, okay, bye. Take away. Hey, दिखला. Hey, दिखला. Hey, दीदार. Hey, प्यारा. Hey, महबूब. દિલીપભાઈ કે આ તો મારા ભજનની પત્ર કાઢી નાખી તમે આખું. એક તેની રિધમ ટ્રીટમેન્ટ જ એવી છે. અને પછી એમને થયું કે આ ઘણા બધા પ્રયત્ન કરીએ જ છીએ આપણે, ત્યારે એમને થયું કે આ પ્રયત્ન એક છેલ્લો કરી જોઈએ. એટલે તેઓ વિદ્યાનગર આવ્યા. બધા જૂના યુવકો, નવા યુવકો અને અહીંના સંતોની ઈચ્છા છે એટલા માટે કે વિદ્યાનગરમાં એમણે બાપજીને કીધું કે બાપજી તમે આ ભજન કમ્પોઝ કરો. કે એટલે દિલીપભાઈ બાપજીને મળ્યા કે આ કીર્તન કમ્પોઝ કરવાનું છે. તો બાપજી કે તમે જમ્યા? બાપજી પહેલો પ્રશ્ન એ બધે કોઈ મળે કે તમે જમ્યા? પછી દિલીપભાઈ કે હા. એટલે બાપજી કે તો લુબ્રિકેન્ટ જેવું કરી દઈએ. એમની કથામાં કેટલાક શબ્દો વારંવાર ત્રીજે દિવસે એ શબ્દો આવતા હોય છે. બાપજી કે તો લુબ્રિકેન્ટ જેવું કરી દઉં. અને ખડ જેવું કીર્તન છે કે ખડ જેવું. પછી બાપજી કે આ કીર્તન પહેલા સમયે તઈએ કરેલું ને, અને આ દિખલા દીદાર ભજન તો આ તો કેવું છે કે ઓલો મદારી હોય ને
એ જ્યારે બીન વગાડે તો બીન વગાડે ત્યારે ઓલો સાપ હોય એને આમ તણછો મારે ને તેમ સાપ હળવળ થાય કે આમળે, અને પછી બીન વગાડે બીજો તણછો મારે તો વધારે આમળે, અને પછી ત્રીજો તણછો મારે ને તો આમ ઊભો થઈ જાય કે. પણ કેટલાક પૈડવા જેવા હોય ને એ તો ઊભા જ ન થાય કે. એમ હું તમને કહું કે આ તમે કીર્તન લાયા પણ એમાં મૂળ વાર્તા એવી છે, એમ કરી એમણે 2 વાર્તા 3 વાર્તા કીધી ને તો દિલીપભાઈ તો કન્ફ્યુઝ થઈ ગયા કે આ મને કમ્પોઝ કરી દેશે કે વાર્તા કરવાના છે. એટલી બધી એની અંદર વાર્તામાંથી વાર્તા શરૂ થઈ એટલે પછી આ ભજન કમ્પોઝ એમની પાસેથી ન થયું. અને એ વખતે કિશોર કુમાર પણ હતા, અને કિશોર કુમાર છે એની ગાયકીમાં પણ એક જાદુ હતો. એ યોડલિંગ જે કરતા એ પોતાને કુદરતી ગાયકી હતી. એટલે દિલીપભાઈ ધોળકિયા છેલ્લે કિશોર કુમારની પાસે જાય છે, અને કિશોર કુમારને આ કોડ કહે છે, કિશોર કુમારને કહે છે કે તમે આ ભજનને કમ્પોઝ કેવી રીતે કરો. એટલે કિશોર કુમાર પોતાની સ્ટાઇલમાં કરે છે. દિખલા દીદાર પ્યારા હે મહેબૂબ તુમ હમારા, ए माशुक जरा ज देना नैनो का नजारा हूँ. દિલીપભાઈ કા શું આવ્યું, શિયાળિયા રડે એવું શું આવ્યું? તો કે આ તમારી યોડલિંગ સ્ટાઇલ છે. અને એ ભજન એમની પાસેથી પણ લીધું અને છેલ્લે પોતે સ્વયં કમ્પોઝ કરી હિન્દુસ્તાનના બહુ જ પ્રસિદ્ધ ગાયક મન્ના બાબુ મન્નાડે પાસે ગૌરાયું. અને આજે પણ આજે આપણા ભજનો છે એ હિન્દી ભજનોની અંદર બહુ અનુપમ ગણાય એવું એ ભજન એની એક જ કડી ગાઈ આપણે કીર્તન પૂરું કરશું. દિખલા દીદાર પ્યારા, દિખલા દીદાર પ્યારા, એ મહેબૂબ હમારા, દિખલા દીદાર પ્યારા, દિખલા દીદાર